સુરત શહેરમાં મુસ્લિમ બરાદરો દ્વારા ઈદે મિલાદુન નબીની ભવ્ય ઉજવણી કરવામાં આવી। શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ઈદે મિલાદના જુલુસ કાઢવામાં આવ્યા। જુલુસ દરમિયાન મોટી સંખ્યામાં લોકો જોડાયા અને ભાગળ ચાર રસ્તા પરથી પસાર થઈ ખ્વાજા દાના સાહેબની દરગાહ ખાતે જુલુસનું સમાપન કરવામાં આવ્યું હતું। આ તહેવારનું મહત્વ એવું છે કે આજના દિવસે અમારા પ્યારા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પેદાઈશ ફરમાયેલા હતા, એટલે ને એ મક્કા મુનવ્વરામાં પેદા ફરમાયેલા। એમનો નનિયાલ, એમનો જે વતન છે હમણાં હાલમાં એ મદીના શરીફમાં છે, એટલે મક્કા અને મદીનામાં અમારા આકા સરકાર દો આલમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એમનો બંને શહેરના અંદર એમનો મુકમ્મલ રાજ ચાલે છે। એ બા કયામત સુધી ચાલશે। એ અમારા અલ્લાહનો વાદો છે કે અમારા હુઝુરનું જે રાજ ચાલશે એ બા કયામત સુધી ચાલશે। અને અમે आज मिलादुन नबी के उपलक्ष्य में पूरे सूरत शहर के अंदर अलग अलग विस्तारों के अंदर पूरे उत्साह के साथ ईद की उजवनी हो रही है। इसमें खास तौर से जो ये एरिया है जिसमें डीकेएम, भागल, जो दरगाह का एरिया है, यहाँ पर मोटी संख्या में अलग अलग विस्तारों से, सलाबतपुरा से, लिम्बायत से, सभी तरफ से जुलूस में लोग जुड़ते हैं और अपनी लागनी जो व्यक्त करते हैं। आज महत्वનું ખૂબ જ દુનિયા માટે મહત્વનું છે, કારણ કે મેસેન્જર ઓફ ઇસ્લામના હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક ઇસ્લામના મેસેન્જર જ એક સમાજ સુધારક તરીકે એમનું અવતરણ થયું। અલ્લાહે તેમને સમગ્ર જગત માટે, સમગ્ર માનવ જીવો માટે અને તમામ જીવો માટે અલ્લાહની ઈશ્વરની કૃપા બનાવીને મોકલ્યું। કૃપા શા માટે? કે એમણે જે જીવન સંદેશો ઉપદેશ આપ્યા છે એ માનવ સમાજની, શ્રેષ્ઠ માનવ સમાજની રચના માટે ખૂબ મહત્વના છે। એમનું અવતરણ થયું ત્યારે દીકરીઓને દફનાવી દેવામાં આવતા હતા, માનવનો ગુલામ બનાવતા હતા, સોશિયલ જસ્ટિસ ન હતું અને કોઈને